નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અંજની ન્યૂઝ નેટવર્ક ને આ છે અંજની ન્યૂઝ બુલેટિન. આપણું બનાસ સમાચારોની સાથે હું છું રાધિકા નાયક. સૌપ્રથમ નજર કરીએ આજની હેડલાઇન્સ પર. પાલનપુરના સહિત સમગ્ર બનાસકાંઠામાં મહાશિવરાત્રી પર્વની ઉત્સાહભેર ઉજવણી. ઐતિહાસિક પાતાળેશ્વર મહાદેવ મંદિર સહિત તમામ શિવાલયોમાં શિવ ભક્તોની ભારે ભીડ ઉમટી. પાતાળેશ્વર મહાદેવ મંદિરે લોકમેળો ભરાયો. પાલનપુરની ગોબરી રોડ વિસ્તારની હરિનગર સોસાયટીમાં તસ્કરો તાટક્યા. બંધ મકાનમાંથી સોના ચાંદીના દાગીના સહિત રોકડની ચોરી. અંદાજિત રૂપિયા 1 લાખની ઘરફોડ ચોરી કરી ચોર પલાયન. પાલનપુર તાલુકાના રામપુરા ગામનું સ્મશાન આધુનિક સુવિધાઓથી સજ્જ. લાખો રૂપિયાના ખર્ચે બનેલું સ્મશાન સહેલાણીઓ માટે જોવાલાયક સ્થળ બન્યું. શિવરાત્રી પર્વને લઈ આજે શિવધૂન પણ યોજાઈ. ડીસામાં રસાલા શિવ મંદિરના મુખ્ય દરવાજા બંધ થતા ભક્તજનોમાં રોષની લાગણી. મંદિર સંચાલકોની દબંગાઈથી ભક્તો અટવાયા. શિવરાત્રીના દિવસે જ રિસલા મંદિરને તાળા લગાતા મહાશિવરાત્રી પર્વ નિમિત્તે શિવાલય બંધ હાલતમાં. સરહદી સુઈગામ તાલુકાના રણને અડીને આવેલા મુળેશ્વર મહાદેવના મંદિરનો અનોખો ઇતિહાસ. સરહદ પર શોભી રહ્યું છે શિવાલય, શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર. હવે સમાચારો જોઈએ વિસ્તારથી. મહાશિવરાત્રીના પર્વને લઈ પાલનપુરના સુપ્રસિદ્ધ પાતાળેશ્વર મહાદેવના મંદિરે લોકમેળો ભરાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ પાતાળમાં બિરાજમાન મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. તેમજ શિવલિંગને શણગારવામાં આવ્યું હતું, જે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ શિવાલય જિલ્લાના તમામ શિવાલયો હર હર મહાદેવ અને બમ બમ બોલેના નાદે ગુંજી ઉઠ્યા હતા. શિવરાત્રીના દિવસે 4 ટાઈમ વિશેષ આરતી પણ યોજવામાં આવી હતી. સોમવારે મહાશિવરાત્રીના પર્વને શહેર નજીકના શિવાલયો બાલારામ, પાલનપુર સહિત આજુબાજુના મહાદેવ, હરગંગેશ્વર મહાદેવ તથા ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા હાથીદરા સહિત વિવિધ શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. દેવાદિદેવ મહાદેવનું આ મહાપર્વ એટલે શિવરાત્રિ. વિષ્ણુ અને બ્રહ્માએ પણ જેનું પૂજન કર્યું છે અને જેનાથી આ સૃષ્ટિનું કરતા હરતા સંહારક બધું જે છે, મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ, જન્મ મૃત્યુ જરાવ્યાધિ પીડિતય કર્મની, સંસારના સુખ દુઃખોથી મુક્ત થવા માટે એના શરણે જનારના માત્ર એક લોટાના જળથી પણ જે રાજી થઈ જાય એવો દેવાદિદેવ મહાદેવ શિવ કે સર્વ સંસારનું સુખમય વાતાવરણ કરે છે. વિષ્ણુ પાલન કરે છે, બ્રહ્મા સર્જન કરે છે, પણ આ દેવાદિદેવ સમસ્ત સંસારનું સમસ્ત રીતે પાલન, પોષણ અને સંહાર પણ કરે છે. પાપીઓનો ઉદ્ધાર કરે છે અને એક લોટા જલથી સમગ્ર સૃષ્ટિનું કલ્યાણ કરે છે. આજે પાતાળેશ્વર મહાદેવ જે ઐતિહાસિક એક સ્થળ છે અને એ સ્થળે આજે દેવાદિદેવ મહાદેવમાં આ સંસારના અનેક જીવો એના કલ્યાણ અર્થે એની આજ પૂજા અર્ચના કરીને પોતાની ધન્યતા અનુભવ છે. વધુ ના કરે માણસ સવારે ઉઠતા ગંગાતે ઓમ નમઃ શિવાય એટલો મંત્ર બી બોલે તેનું સર્વસ્થ કલ્યાણ થઈ જાય છે. ઓમ નમો ભગવત વાસુદેવ. આજે શું કાર્યક્રમ છે? બસ આજે રાત્રે 4 પ્રહરની પૂજા અભિષેક થાય છે અને દિવસે લોકો ભક્તો એમની આરતી પૂજા અને અર્ચના કરે છે. શિવરાત્રિના દિવસે આ સમયે આટલી બધી વિશાળ સંખ્યામાં પબ્લિક હોય એટલે લોકોમાં ધર્મ પ્રત્યેની જાગૃતતા આજે દેખવા મળી. અને અહીં મંદિરની અંદર જે આયોજન હતું, આયોજનમાં પણ કોઈ કમી નથી. લોકોએ પોતપોતાની રીતે સ્વૈચ્છિક અહીં મેનેજ કરતા હતા. ટ્રાફિકનું મેનેજ પણ અહીંના સ્થાનિક લોકોની નાના મજૂર કામ કરતા હતા, એવા લોકો પણ અહીં આગળ ટ્રાફિકનું નિયમન કર્યું. ઓલ ઓવર દેખવા જઈએ તો લોકોને જે આજે ધર્મ પ્રત્યેની જાગૃતતા દેખી ઘણી ખુશી થાય. અને તો શિવાલયોમાં શ્રદ્ધાળુઓએ શિવજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. મહાશિવરાત્રી પર્વને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને ભક્તોની ભીડથી મંદિરોમાં લાંબી લાંબી કતારો પણ જોવા મળી હતી. પાતાળેશ્વર મહાદેવ મંદિર છે. અહીંયા આગળ શિવરાત્રિના કારણે સવારના વહેલી 5 વાગે આરતી પછી કમ્પ્લીટલી પબ્લિકની ઘસારો છે. લોકો આવે છે, જાય છે, અભિષેકો થાય છે અને બહુ જ ભીડ છે. બરાબર.
આ જે મંદિર છે આપણે પાટણના મહારાજા જયસિંહ સિદ્ધરાજનું જન્મસ્થાન છે, જે મિનળદેવી વિહારે નીકળ્યા હતા ત્યારે અહીંના જે સંત હતા તેમણે એમને રહેવાનું કીધેલું અને એમને 18 માસ થઈ ગયા હતા, પુત્રનો જન્મ નહોતો થતો, ત્યારે એ અહીંયા રહેવાથી એમનો પુત્રનો જન્મ થયો અને પાટણમાં જાવો જલાલી થઈ, ઉત્સવ મનાણો અને જે એના કારણે આ મંદિર ઐતિહાસિક છે. અને એ સિવાય પણ આ મંદિરમાં સ્વયંભૂ શિવલિંગ છે, નીચે જમીનમાંથી નીકળેલું છે, વત્તા દર આપણે શ્રાવણ માસમાં અનેક પ્રકારની ભીડ હોય, ગામથી દૂર એટલું નીચું મંદિર કોઈ જગ્યાએ એટલામાં છે નહીં, ભૂગર્ભમાં છે અને લોકોને આસ્થા બહુ છે, એમની શ્રદ્ધા ફળે છે અને આ જે જગ્યા છે એ બહુ પવિત્ર જગ્યા છે. તો આ તરફ અમીરગઢ તાલુકાના ડુંગરો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા. શિવ ભક્તોએ આજે મહાશિવરાત્રી પ્રસંગે શિવાલયોમાં દર્શન, પૂજા, અર્ચના કરી ધન્યતા અનુભવી. અમીરગઢ તાલુકાના ડુંગરો પર બિરાજમાન શિવજીની પૂજા અર્ચના અને આશીર્વાદ લેવા માટે મહાશિવરાત્રીના દિને શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું હતું. અમીરગઢ તાલુકાના બનાસ નદીના કિનારે બિરાજમાન વિશ્વેશ્વર મહાદેવના મંદિરે સવારથી જ શિવ ભક્તોની લાંબી કતારો લાગી હતી. જ્યારે જયરાજ પર્વતમાળા પર બિરાજમાન કેદારનાથ મહાદેવના મંદિરે પણ શ્રદ્ધાળુઓની કતાર લાગી હતી. પૌરાણિક અને પાંડવોના સમયના તેમજ ચમત્કારી શ્રી કેદારનાથના મંદિરને મહાશિવરાત્રીના પર્વને લઈને શણગારવામાં આવ્યું હતું. જ્યાં સવારે અભિષેક તેમજ દિવસ દરમિયાન શિવ ભક્તો માટે ભોજન પ્રસાદ પીરસવામાં આવ્યું હતું. તે મંદિરના પૂજારી ભરત પ્રસાદ શાસ્ત્રીજીએ જણાવ્યું હતું. મહાશિવરાત્રી પર્વ એટલે મહાદેવ શંકર ભગવાન પાતાળમાંથી બહાર આવવાનો સુવર્ણ સમય. ત્યારે ઠેર ઠેર શિવ મંદિરોમાં આજે લોકોની ભારે ભીડ જોવા મળી હતી. ત્યારે કાંકરેજ તાલુકાના થરામાં આવેલા વાડીનાથ ઝાઝાવાળા ભગવાનનો મહાશિવરાત્રીનો ભાથીગઢ મેળો ભરાયો. હર હર મહાદેવથી ગુંજી ઉઠ્યું. થરામાં આવેલા વાણીનાથ મંદિર ભરવાડ સમાજનું આસ્થાનું પ્રતીક છે અને લાખો ભાવિક ભક્તો દૂર દૂરથી દર્શન કરવા આવે છે. ખજૂર, ટોપરું, સુખડી તેમજ શ્રીફળનો ભોગ ધરાવે છે. કાંકરેજ તાલુકાના વેપારી મથક થરામાં હજારો વર્ષ પુરાણું ભગવાન વાડીનાથનું મંદિર આવેલું છે, જ્યાં દર વર્ષે ભાથીગઢ મેળો ભરાય છે. આ મંદિરનો ઇતિહાસ ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે ગોકુળ મથુરાથી દ્વારકા આવવા નીકળ્યા ત્યારે મધ્યપ્રદેશમાંથી ભરવાડ આહિર અને હિમાચલમાંથી ભરવાડ અને રાજસ્થાનમાં થઈ ભગવાન શ્રી કૃષ્ણ સાથે દ્વારકા જવા નીકળ્યા. તો સાથે જ ગૌધન પણ લીધું હતું અને દ્વારકા આવવા રવાના થયા ત્યારે રસ્તે ચાલતા ગુજરાત આવ્યા અને ગુજરાતના ઉત્તર કાંઠે આવી શણગારેલું જંગલમાં બનાસ નદીના કાંઠે આવી અને રોકાયા હતા. વાળીનાથ જે જગ્યા છે એ ટોટલ ભરવાડ સમાજની જગ્યા છે અને આ પ્રાચીન મંદિર છે. એનો ઇતિહાસ એવો છે કે જે કૃષ્ણ ભગવાન ગોકુળ મથુરાથી દ્વારિકા જ્યાં એ વખત આ વાળીનાથ ભગવાનની અમને સ્થાપના કરેલી છે અને અમારા તમામ ગુજરાતના જે ભરવાડ સમાજ છે એમની ગુરુ ગાદી પણ થરા છે અને આ વાળીનાથ મહાદેવનો જે મેળો ભરાય છે એમાં ટોટલ ભરવાડ સમાજ અહીં ગુરુ ગાદીએ નમન કરવા માટે શિવરાત્રિના દિવસે આવે છે. આપ કઈ જગ્યાથી આવો છો? હું કામલપુરથી આવું છું. બાજુમાં 25 કિલોમીટર મારું ગામ આવેલું છે. આજ રોજ અહીંયા થરા અમારા સમાજને ગુરુ ગાદી શ્રી જાજાવાડા દેવ વાડીનાથ મંદિર અત્રે અહીંયા ગુજરાત રાજ્યના સર્વ ભરવાડો અહીંયા ઉપસ્થિત છે. આજે અમારા 5000 વર્ષ પૂરી અમારી જગ્યા છે જ્યાં કૃષ્ણ ભગવાને અહીંયા અમારા પહેલાં વહેલું સમૂહ લગ્નની સમિતિ યોજી હોય તો સમૂહ લગ્નનો ધારો કરનાર અમારી ભરવાડ સમાજમાં શ્રી કૃષ્ણ ભગવાને પહેલાં આ જગ્યાએથી સમૂહ લગ્નનો પ્રારંભ કર્યો હતો અને આજે શિવરાત્રિ, આજે શિવનો મોટો પર્વ, મહાદેવાદિદેવનો શંકરનો આજે પર્વ અમે ગુજરાત રાજ્યના ઓલો ભરવાડ આજે અહીંયા દર્શન કરવા માતા અહીંયા પધાર્યા છીએ અને દર પૂનમે અમારા ગુજરાત રાજ્યના ભરવાડ અને અનેક પ્રજા, અનેક ઇતર કોમ પણ અહીંયા ભગવાનના દર્શન કરવા માટે અહીંયા પધારે છે. દાદાનું બહુ મોટા પુરાવા અને ચમત્કાર આપ સૌ બધા જાણો છો અને દાદાએ ઘણી બધી બધાએ ભરવાડો અને ઇતર કોમ ઉપર બહુ અમી દ્રષ્ટિ અને કૃપા કરેલી છે અને દર વર્ષે અમે ગુરુ પૂર્ણિમાનો મેળો ભરાય છે, શિવરાત્રિનો અને જન્માષ્ટમી મહોત્સવે પણ મહોત્સવ ઉજવવામાં આવે છે. તો સૌ અમારા ગોવાળિયાઓ બધાએ ભગવાનના દર્શન કરવા માટે અને અમારા મહામંડલેશ્વર શ્રી
ઘનશ્યામપુરી બાપુ હમણાં જ અમારે મહામંડલેશ્વરમાં એમને સ્થાન મળ્યું, એ પાત્રે અમે પણ અભિનંદન આપીએ છીએ બાપુને. અને સર્વે ભરવાડ અમે ભગવાન પાસે પ્રાર્થના કરી કે સર્વે સમૂહ દર વર્ષે અને હર વર્ષે આ રીતે મળતો રહે એવી ભગવાન પાસે અમે પ્રાર્થના કરી. જ્યાં ભગવાન ભરવાડ આહીરો નેસ પડાવ નાખ્યો હતો. ભગવાન શ્રી કૃષ્ણનું નિત્યક્રમ મુજબ પ્રભાત પ્રહરમાં વહેલા ઉઠીને ભગવાન શિવની પૂજા અર્ચના કરવાની નેમ હતી. તે મુજબ કાંકરેજના થરામાં વાડીનાથ ભગવાન શિવનું સ્થાપન કરાયું. જે સ્થળ ભરવાડ આહીર સ્થિર થયા તે સ્થળ જે હાલનું કાંકરેજ તાલુકાનું ગામ છે. અત્યારે થરામાં ભગવાન શ્રી કૃષ્ણએ શિવલિંગની સ્થાપના કરી તે સ્થળ વાડીનાથ એટલે કે વાડીનાથ તથા ઝાંઝાવાડાના નામથી જાણીતું છે. આયોજન કરવામાં આવે છે. મોટા ઘણી બધી પબ્લિક ઉપસ્થિત રહેશે. નાના છોકરાઓ માટે નકશાની બધું આયોજિત કરવામાં આવશે. ઘણી બધી પબ્લિક બીજી પબ્લિક પણ જોવા આવે છે. મેળાની મજા સારી થાય. રાતે 12 વાગે શંકર ભગવાનના દર્શન કરવા. થરામાં વાડીનાથ મહાદેવ મંદિરે દર વર્ષે રક્ષાબંધન એટલે કે બળેવ તેમજ મહાશિવરાત્રીનો મોટો મેળો ભરાય છે. આ મેળામાં દર્શન કરવા માટે કચ્છ, કાઠિયાવાડ, રાજકોટથી ભરવાડ આવે છે. આ ભરવાડ સમાજનો ભાતીગઢ મેળો લાખો જોવા અને માણવા આવે છે. આ મેળામાં ચકડોળમાં બેસવાનો પણ આનંદ માણવાનો તેમજ રમકડા અને અવનવી ચીજવસ્તુઓ ખરીદવાની મજા પડી જાય છે. નાના ભૂલકા બાળકોને મેળામાં તેમજ ચકડોળમાં બેસવાની અતિ આનંદ અનુભવે છે. થરામાં મહાશિવરાત્રીના દિવસે મંદિરના મહંત શ્રી ઘનશ્યામપુરી બાપુના સુંદર અને કુશળ વહીવટમાં લાખો ભાવિક ભક્તો દર્શનાર્થે આવે છે. ત્યારે મહાશિવરાત્રીની રાત્રિએ ભજન સંતવાણીનો મોટો કાર્યક્રમ થાય છે. આ મહાશિવરાત્રીનો મોટા મેળાનો આનંદ અને ભગવાન મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. ડીસા શહેરમાં શિવરાત્રી નિમિત્તે મંદિરો ભોલેનાથના નાદથી ગુંજી ઉઠ્યા. બનાસકાંઠા જિલ્લાનું ડીસા શહેરમાં આજે વહેલી સવારથી જ ભક્તો દ્વારા ડીસા શહેરના ભોલેનાથના મંદિરે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. અને સાથે સાથે તમામ મંદિરોમાં ભાંગની પ્રસાદીમાં લોકોએ મંદિરના સંચાલકો દ્વારા આપવામાં આવી હતી. ત્યારે આજે મહાશિવરાત્રી નિમિત્તે દિવસ દરમિયાન લોકો ભોલેનાથની પૂજા અર્ચના કરી આજે દિવસ દરમિયાન ઉપવાસ કરી રાતના ભજન કથાનું પણ આયોજન ભક્તો દ્વારા સુંદર રીતે કરવામાં આવી રહ્યું છે. ત્યારે ડીસા શહેરમાં આવેલું લોધાવાસ વિસ્તારમાં વર્ષો જૂનું મહાદેવનું મંદિર છે. ત્યાં વર્ષોથી લોધા સમાજના આગેવાનો દ્વારા ભગવાન ભોલેનાથની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી રહ્યા છે. ત્યારે આજે મહાશિવરાત્રીના પાવન દિવસે પણ હર હર મહાદેવના મંદિરે લોધા સમાજ દ્વારા અખંડ જ્યોત કરી ભોલેનાથની પૂજા અર્ચના કરવામાં આવી હતી. મહાશિવરાત્રીનો દિવસ ડીસામાં શિવ ભક્તિ ઉપરાંત સમગ્ર નગરમાં વિવિધ ભવ્ય ધાર્મિક મહોત્સવોથી ધર્મમય બની ગયો હતો. ડીસા શહેરમાં નવનિર્માણ પામેલા શ્રીનાથજી હવેલી મંદિર, શિવાલય, નવનિર્મિત રામાપીર ભગવાનના મંદિરે મૂર્તિ પ્રતિષ્ઠાના મહોત્સવ પણ યોજાયો હતો. ત્યારે આ પ્રસંગે વૈષ્ણવાચાર્યો, જૈન આચાર્ય, મહંતો તેમજ સંતો મહંતોનું શિવરાત્રી નિમિત્તે ડીસામાં શિવભક્તિનો અનેરો મહિમા જોવા મળ્યો હતો. ડીસા શહેરના ધાર્મિક મંદિરે જેવા કે તોપખાના મહાદેવ તેમજ રેજિમેન્ટ મહાદેવ મંદિર ખાતે 8 પહેરની પૂજા અભિષેક યોજાયો હતો. શિવરાત્રી નિમિત્તેનું આયોજન ડીસા શહેરમાં સુંદર રીતે કરવામાં આવ્યું હતું. ની અંદર શ્રી હરિહર મહાદેવજીનું મંદિર આવેલું છે, બહુ જૂનું અને પુરાણું. અહીં અમારે શિવરાત્રી નિમિત્તે બહુ સારી રીતે અમે ફંક્શન કરીએ છીએ અને મહાપ્રસાદનું પણ આયોજન રાખવામાં આવે છે. અમારે લોધા સમાજના મિત્ર મંડળ યુવાનો ભેગા થઈ અને સમાજના આગેવાનો થઈ અમે આ સારી રીતે ફંક્શન કરીએ છીએ. રાતે ભજનનું પણ અમે આયોજન રાખીએ છીએ અને મહાદેવની અમે પૂજાપાઠ કરી આનંદ અનુભવીએ છીએ. મહાદેવના મંદિરમાં હું પૂજા કરું છું વર્ષોથી અને શિવરાત્રી નિમિત્તે ગામના હળી મળીને સમાજના મિત્રો મળીને ભાંગ પણ બનાવેલી છે. દર્શને પબ્લિક સૌ આવે છે અને રાતે ભજનનું પણ આયોજન રાખેલું છે. બરોબર. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિ નિમિત્તે પાલનપુરમાં વિદ્યા મંદિર ટ્રસ્ટ દ્વારા વિવિધ વિભાગમાં સફાઈ કામદારોનું સન્માન કરવામાં આવ્યું અને ગાંધી વિચારધારા પ્રેરિત 2 નાટકોનું મંચન પણ કરવામાં આવ્યું.
મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિના ભાગરૂપે વિદ્યા મંદિર ટ્રસ્ટ પાલનપુર દ્વારા એક અનોખો કાર્યક્રમ યોજાઈ ગયો। વિદ્યા મંદિર ટ્રસ્ટ દ્વારા બનાસકાંઠા જિલ્લાના વિવિધ વિભાગો જેવા કે નગરપાલિકા, સિવિલ હોસ્પિટલ, પોલીસ સ્ટેશન વગેરે વિભાગોના સફાઈ કામદારોનું સાલ, સન્માનપત્ર, પુષ્પગુચ્છ અને મીઠાઈ આપીને સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ મહાત્મા ગાંધીની વિચારધારાને ઉજાગર કરતા 2 નાટ્ય એકાંકીનું મંચન કનુભાઈ સાંસ્કૃતિક ભવનમાં કરવામાં આવ્યું, જેમાં સ્વચ્છતાના સંદેશને ઉજાગર કરતું લેખક રતિલાલ ચૌહાણ લિખિત દિગ્દર્શક નાટક એવું ગાંધીજી કહેતા હતા ભજવાયું હતું। ત્યારબાદ રતિલાલ ચૌહાણ દ્વારા લિખિત અને દેવજી ભાટિયા દ્વારા દિગ્દર્શિત નાટક લાલ પથ્થર પણ પ્રેક્ષકો સમક્ષ રજૂ કરવામાં આવ્યું। આ નાટક અહિંસાના સંદેશ અને સરહદ ઉપર લડતા આપણા ફૌજી જવાનોની કરુણ દાસ્તાનને રજૂ કરતું સુંદર અને શ્રેષ્ઠ નાટક હતું, જેને લોકોએ વધાવી લીધું હતું। લાલ પથ્થર નાટકને પુલવામા શહીદ થયેલા જવાનોને અર્પિત કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં વિદ્યા મંદિરના કેમ્પસ નિયામક ડોક્ટર હસમુખ મોદી, કમલ હસન, ગાંધી વિચારક નાગેશ જોશી, વિવિધ વિભાગના કર્મચારી, સફાઈ કામદારો અને મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને કાર્યક્રમની સાથે સાથે નાટકનો પણ લાહવો લીધો હતો। भारत के रहना चाहिए। तभी हमारा भारत देश सही मायने में आजाद होगा, तभी हमारा कश्मीर फिर से स्वस्थ बनेगा। भारत माता की जय। પાલનપુરમાં ગોબરી રોડ પર આવેલા હરિનગર સોસાયટીના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને મકાનમાં પડેલા સોના, ચાંદી અને દાગીના સહિત રોકડ રકમ મળી અંદાજે 1 લાખ ઉપરાંતની ચોરી કરી પલાયન થઈ ગયા હતા। આ અંગેની જાણ મકાન માલિકને થતા પોલીસને જાણ કરવામાં આવી હતી, જેથી પોલીસે ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી। બનાસકાંઠામાં ચોરી, મારામારી, લૂંટ, છેતરપિંડીના બનાવો ચિંતાજનક હદે હવે વધી રહ્યા છે અને તસ્કરો એક પછી એક ચોરીને અંજામ આપી રહ્યા છે। ત્યારે તાજેતરમાં લક્ષ્મણ ટેકરી વિસ્તારમાં તસ્કરોએ 2 મકાનોને નિશાન બનાવ્યા હતા। તે ઘટનાની પોલીસ ચોપડેથી શાહી સુકાઈ પણ નથી અને તે ગુનાના આરોપીઓ હજુ પકડાયા પણ નથી। ત્યાં પાલનપુર ગોબરી રોડ વિસ્તારમાં રહેતા અંકિતભાઈ ઠાકોર શનિવારે ચોટીલા દેવ દર્શને ગયા હતા। તે સમયે તેમના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને મકાનનું તાળું તોડી મકાનમાં પડેલા સોના, ચાંદીના દાગીના સહિત ચોરી કરી પલાયન થઈ ગયા હતા। આ અંગેની જાણ મકાન માલિકને થતા મકાન માલિક ઘરે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી, જેથી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી છે। દિયોદર ખાતે શિવરાત્રી નિમિત્તે રામણા રાજપૂત સમાજના રક્તદાન શિબિરનું આયોજન કરાયું। બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે શિવરાત્રી નિમિત્તે દર વખતની જેમ આ વખતે પણ રામણા રાજપૂત યુવક મંડળ દ્વારા 14મી રક્તદાન શિબિરનું સુંદર આયોજન કરાયું હતું। બનાસકાંઠાના દિયોદર શહેરમાં દર વર્ષે રામણા રાજપૂત સમાજ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે। એ જ રીતે આ વખતે પણ શિવરાત્રીના દિવસે નીલકંઠ મહાદેવના મંદિરમાં રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું અને શહીદ થયેલા જવાનોને 2 મિનિટ મૌન પાડી શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરવામાં આવી હતી। દર વખતે રામણા રાજપૂત સમાજ દ્વારા 100થી વધારે બોટલો એકઠી કરવામાં આવે છે અને એવો ટાર્ગેટ પણ હોય છે, પરંતુ આ વખતે રામણા રાજપૂત સમાજના યુવાનો પુલવામા શહીદને શ્રદ્ધાંજલિના પ્રસંગે જોશ અને જુસ્સો હોવાથી મોટી સંખ્યામાં યુવાનોએ રક્તદાન શિબિરમાં પોતાનું યોગદાન આપ્યું હતું। રામણા રાજપૂત યુવક મંડળના સભ્યોએ કહ્યું હતું કે રામણા રાજપૂત સમાજ દ્વારા દર વખતે મહાદેવ મંદિર ખાતે શિવરાત્રી નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે, જેમાં આજે 14મા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। યુવક મંડળ અને યુવા સેના દ્વારા અમે જે કેમ્પ કરી રહ્યા છીએ એની અંદર આ વખતે પૂરી હુમલાની અંદર આપણા 42 થી 45 જવાનો જે શહીદ થયા છે
એમને આ બ્લડ કેમ્પ અમે એમના માટે અમે કરી રહ્યા છીએ અને વધુને વધુ બોટલો એકત્રિત થાય અને આપણા જવાનોને પણ આવી બોટલો ઉપયોગી થાય એ માટે એમને શ્રદ્ધાંજલિ રૂપે આ કેમ્પનું આયોજન કર્યું છે અને 100 થી 100 બોટલનું ટાર્ગેટ અમે આ વખતે પણ પૂરું કરી રહ્યા છીએ અને આ કેમ્પની અંદર અમને દરેક સમાજ તેમજ લાયન્સ ક્લબ ભારત વિકાસ પરિષદ તેમજ સમાજ અગ્રણીઓનો પણ સારો એવો સપોર્ટ મળે છે। તો આ રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં દિયોદર લાયન્સ ક્લબના સભ્યો, ભારત વિકાસ પરિષદના સભ્યો, દિયોદર શિક્ષણ કર્મચારીઓ અને બીજી સમાજ દ્વારા સહયોગ આપી આ રક્તદાન શિબિરને સફળ બનાવ્યો હતો। ત્યારે આ પ્રસંગે રાવણા રાજપૂત સમાજના પ્રમુખ મગનજી પરમાર, અમૃતભાઈ ભાટી, પૂર્વ સરપંચ કનુભાઈ પઢિયાર, સોનાજી ડોક્ટર અને ડોક્ટર મોહનજી, જગદીશભાઈ પઢિયાર, કિશોરભાઈ ડી પરમાર, નવીનભાઈ ભાટી, બીકે જોશી વગેરે આગેવાનો હાજર રહ્યા હતા। તેમજ રક્તદાન શિબિરમાં કર્મનો સિદ્ધાંતનું પુસ્તક અને પાકીટ રક્તદાતાઓને આપવામાં આવ્યા હતા। આ કાર્યક્રમને રાવણા રાજપૂત સમાજ અને અન્ય સમાજો દ્વારા સફળ બનાવવામાં આવ્યો હતો। જેમ યોજાય છે એમ અમારા રાવણા રાજપૂત સમાજના યુવક મંડળ અને યુવા સેના તરફથી આવું રક્તદાન કેમ્પ યોજાય છે। આ વખતે પણ અમારા યુવાનોમાં એક જે પુલવામા શહીદોનું જે બન્યું એના સંદર્ભમાં અમારા જુસ્સાને લીધે ઘણો જુસ્સો આવી ગયો છે અમારા યુવાનોમાં અને આ વખતે આ રક્તદાનનું આયોજન કરી શિવરાત્રિ નિમિત્તે અને જેમ વધુમાં વધુ બને લોહી એકત્રિત થાય એ પ્રમાણે અમારો ઉત્સાહ યુવાનોનો ઉત્સાહ છે અને એમને જે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી અને આ યુવાના રક્તદાનનું કેમ્પનું આયોજન શરૂઆત કરેલી છે અને ઉત્સાહ દેખાઈ રહ્યો છે અને જેમ 100 બેતુલ દર વખતે 100 બેતુલો અમારી તૈયાર કરવામાં આવે। પાલનપુરના રામપુરા ગામનું સ્મશાન આધુનિક સુવિધાઓથી સજ્જ કરી લાખો રૂપિયાના ખર્ચે બનેલું સ્મશાન। આ સ્થળ સહેલાણીઓ માટે જોવાલાયક સ્થળ બન્યું છે અને સ્મશાનના ટ્રસ્ટ દ્વારા સબવાહિની પણ દોડતી કરાઈ છે। શિવરાત્રી પર્વને લઈ આજે શિવધૂન પણ યોજાઈ હતી। પાલનપુરના રામપુરા તેમજ કોઈટાપુરા ગામના કડવા પાટીદાર સમાજના લોકો દ્વારા ગામમાં આવેલા સ્મશાનને લાખો રૂપિયાના ખર્ચે આધુનિક સુવિધાઓથી સજ્જ કરી દેવામાં આવ્યું છે। સ્મશાનમાં પ્રાથમિક સુવિધાઓની સાથે સાથે વિવિધ સુવિધાઓ જેવી કે મૃતકના મૃતદેહને સ્મશાન સુધી પહોંચાડવા માટે સબવાહિની પણ છે અને સ્મશાનમાં આવતા લોકોને બેસવા માટે શેડ સહિતની વિવિધ સુવિધાઓ પૂરી પાડી છે। ત્યારે શહેરથી થોડા જ અંતરે આવેલા સ્મશાનમાં દિવસ દરમિયાન મોટી સંખ્યામાં સહેલાણીઓ આવે છે અને વિવિધ સમાજો દ્વારા મંદિરોની સાથે સાથે સ્મશાન ગૃહ પર ઊભા કરાતા હોય છે। ત્યારે પાલનપુર નજીક આવેલું રામપુરા તેમજ કોઈટા ગામના કડવા પાટીદાર સમાજના લોકો દ્વારા ગામમાં છેલ્લા કેટલાય સમયથી આવેલું સ્મશાન અપૂરતી સુવિધાવાળું બની જતા સમાજના લોકોએ એકત્રિત થઈ લાખો રૂપિયાના ખર્ચે ગામમાં આધુનિક સુવિધાઓથી સજ્જ અને હરવા ફરવા લાયક સ્થળ બને તેવું સ્મશાન ઊભું કર્યું છે। સ્મશાનમાં ફક્ત અંતિમ વિધિ માટે મૃતદેહ જ લાવવામાં નથી આવતો, પરંતુ સ્મશાનમાં સહેલાણીઓ હરવા ફરવા પણ મોટી સંખ્યામાં આવે છે। હરવા ફરવા આવતા લોકો માટે ગંગા ઘાટ, યમુના ઘાટ તેમજ બગીચો પણ બનાવવામાં આવ્યો છે। જ્યારે મૃતકના મૃતદેહને અગ્નિદાન આપવા લઈને આવતા લોકો માટે શેડ બનાવી બેઠક વ્યવસ્થા પણ તૈયાર કરાઈ છે। જ્યારે મૃતકના મૃતદેહને ઘર સુધી લેવા પહોંચે તે માટે શબવાહિની પણ શરૂ કરાઈ છે। આજે મહાશિવરાત્રિના દિવસે અમે રામપુરા કોઈટાપુરા અંતિમ ધામમાં સવારે 9થી લાગી 3 વાગ્યા સુધી અખંડ રામધૂન ચલાવીએ છીએ અને છેલ્લા વર્ષે બી અમે કરેલી હતી અને આવતા સમયમાં આ કાર્યક્રમ સદંતર ચાલુ રહે એવી અભ્યર્થના સાથે મતલબ અમારું ટ્રસ્ટ એના માટે તૈયારી બતાવી અને આ પ્રથા આપણી હિન્દુ સંસ્કૃતિને ટકાઈ રાખવા માટે સદંતર રહે એવી અમારી કમિટી કારોબારી સભ્યોને બધીની અપેક્ષા સાથે રામપુરા કોઈટાપુરા મુક્તિધામ અહીંયા શંકર ભગવાનની સ્થાપના કરેલ છે અમે અને અહીંયા પહેલાં આટલી બધી વિકાસ થયેલો નહોતો પણ રામપુરા અને કોઈટાપુરા ગ્રામજનો તરફથી દાન લઈ ભેટ લઈ અને અમે આજે આ મહાન જે મોટું એક વિશાળ જેને કહેવાય એવું મુક્તિધામ બનાવી શક્યા છીએ એમના સહયોગથી। અને અહીંયા અમે દર શિવરાત્રિએ રામધૂન, શિવધૂન અને ભોજન પ્રસાદનો પણ અહીં કાર્યક્રમ રાખીએ છીએ, જે અમારા મંડળ તરફથી રામપુરા અને કોઈટાપુરા યુવાન ભાઈઓ ખૂબ જ સહયોગ આપે છે અને એમના સહાયથી, એમની મદદથી અમે અહીંયા જેને કહેવાય પક્ષીઓને ચણ
કીડી નગરું અને અમે અહીંયા રામ રોટી કૂતરાઓ માટે રોટલીનું પણ અહીંયા અમે આયોજન કરીએ છીએ અને મુક્તિધામની અંદર અહીં એક સબ વાહિની પણ અમે રાખીએ છીએ કે જેથી સબને લઈ જવા લાવવા માટેની અમે સરળતા રહે અને લોકોને અગવડતા ના પડે એ રીતે અમે બેઠક વ્યવસ્થા પણ રાખેલ છે. મોટો એક શેડ પણ બનાવેલ છે. અહીંયા ટોયલેટની પણ સુવિધા અમે કરેલ છે. પાણીની પણ બોર પોતાનો અહીંયા સુવિધા કરેલ છે. પંખી ઘર પણ અમે એક બનાવેલ છે અને લાકડા રાખવા માટે પણ અમે એક સરસ મજાની ઓરડી પણ બનાવેલ છે. એટલે અહીંયા અમને પૂરી સુવિધા આ મુક્તિધામની અંદર રામપુરા અને કોઈટાપુરા ગ્રામજનોના સહયોગથી અમે મેળવી શકીએ છીએ. અને બીજું કે અહીંયા દર શિવરાત્રિએ મહાન રામધૂન 3 વાગ્યા સુધી અમે ચાલુ રાખીએ છીએ અને અહીંયા ખૂબ જ આજુબાજુના ગામથી આજુબાજુના જે વિસ્તારમાંથી લોકો પણ અહીં રામધૂનનો લાભ લેવા. ડીસા શહેરનું રિસાલા મંદિર શિવરાત્રીના દિવસે જે બંધ હાલતમાં હોવાથી દર્શનાર્થીઓની લાગણી દુભાઈ હતી. બનાસકાંઠા જિલ્લાનું વેપારી મથક ડીસા શહેરમાં દર્શનાર્થે આવતા ભક્તોની લાગણી દુભાઈ હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા શહેરમાં આજે વર્ષો જૂનું મેઇન બજાર રિસાલા બજારમાં રિસાલા મહાદેવનું વર્ષો જૂનું મંદિર કાર્યરત છે. જોકે વર્ષોથી ત્યાં ડીસા શહેરની ધર્મપ્રેમી જનતા તથા આસપાસની પ્રજા પૂજા અર્ચના કરી રહી છે. ત્યારે આજે મહાશિવરાત્રીનો પ્રારંભ દિવસ હોવાથી મંદિરના સંચાલકો દ્વારા અસામાજિક કૃત્ય કરી ધર્મપ્રેમી જનતામાં અનેક શંકાઓ ઊભી કરી હતી. ડીસા શહેરમાં આવેલા રિસાલા મંદિરમાં સવારથી જ દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળી હતી. જોકે ભીડ હોવાના કારણે મંદિરના સંચાલકો દ્વારા ભોલેનાથ જે જગ્યાએ શિવલિંગ છે તેનું મુખ્ય દરવાજે સંચાલકો દ્વારા તાળું મારી ત્યાંથી પલાયન થઈ ગયા હતા. ત્યારે દર્શનાર્થીઓ પણ દર્શને આવતા બહારથી દર્શન કરી પરત ફરી રહ્યા હતા. શિવરાત્રીનો મહાપર્વ છે અને જે નિમિત્તે દેશભરની અંદર તમામ જગ્યાએ શિવ મંદિરોની અંદર શિવ ભગવાનની પૂજા અર્ચના થઈ રહી છે. જ્યારે વાત કરવામાં આવે કે ડીસાની અંદર એક રિસાલેશ્વર મહાદેવ આવેલું છે અને જે ઐતિહાસિક મંદિરમાં નોંધ થયેલી છે, પણ તેની અંદર છેલ્લા કેટલાય સમયથી એક જ વ્યક્તિ પોતાનું કામગીરી કરી રહ્યા છે. સારી કામગીરી પણ કરી રહ્યા છે, પણ સાથે સાથે એક વસ્તુ એવી છે કે એ મંદિરના અંદર એમનો પારિવારિક આવતા હોય ત્યારે તળાવ ખોલતા હોય છે. એના સિવાયના મંદિરના જે ગર્ભગૃહના મંદિરના જે છે હંમેશા તાળા હોય છે. અને એમાં વિશેષ આજની વસ્તુ છે કે આ શિવરાત્રી જેવો પર્વ છે, સવારથી અહીંયા ભક્તો અહીંયા પૂજા કરવા આવતા હોય છે, પણ ભક્તોને શિવ મંદિરના પૂરા દર્શન નથી થતા. બહાર તાળા હોય છે, એમને તાળાથી જ દર્શન કરીને કરવા પડે છે. અને બાજુમાં જૂના મંદિરમાંથી જે લોકો પૂજાપાઠ કરી અને બહારના વિસ્તારમાં એમને હવન કરી અને જવું પડે, જેથી કરીને ભક્તો પણ બહુ નારાજગી હતી એની અંદર કે ભાઈ આજે કમસે કમ આ એક વ્યક્તિને હતું ના આવવું જોઈએ. અને ધર્મપ્રેમી જનતાએ બી ખરેખર આની અંદર હસ્તક્ષેપ કરવો જોઈએ અને તંત્રએ પણ કે ખરેખર મંદિર કોઈ દિવસ કોઈ વ્યક્તિના માલિકીનું ના હોય. આ સાર્વજનિક છે, ભગવાનનું છે અને દરેક વસ્તુના દરેક લોકોને સંપૂર્ણ હક મળવો જોઈએ. જોકે આ બાબતે શહેરીજનોએ રિસાલા મંદિરના સંચાલકો દ્વારા આવા કૃત્ય બદલ ફિટકારની લાગણી વરસાવી હતી. ડીસા શહેરના રિસાલા મંદિરમાં આજે સંચાલકો દ્વારા મંદિરને અચાનક લોક મારી દેતા ડીસા શહેરની ધર્મપ્રેમી જનતાની લાગણી પણ દુભાઈ હતી. ત્યારે આ બાબતે જાગૃત નાગરિકો દ્વારા રિસાલા મંદિરના સંચાલકોને વારંવાર ફોન કરી જાણ કરવા છતાં સંચાલકો દ્વારા કોઈ પણ પ્રકારનો જવાબ ન આપતા જાગૃત લોકોએ મીડિયા સમક્ષ રિસાલા મંદિરના સંચાલકો સામે રોષ ઠાલવ્યો હતો. તો સાથે સાથે મીડિયા સમક્ષ એવું પણ નિવેદન આપ્યું હતું કે જો હવે આવા તહેવારોમાં સંચાલકો દ્વારા આવું કૃત્ય કરવામાં આવશે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગ અપનાવીશું. આ બાબતે ઉચ્ચ કક્ષાના અધિકારી દ્વારા પણ રિસાલા મંદિરના સંચાલકો સામે શિવરાત્રીના દિવસે શિવ મંદિરને તાળું મારી દેતા મંદિરના સંચાલકો સામે લેખિત માંગણી કરી કાયદેસરની કાર્યવાહી કરી તેવી લોક માંગ ઉઠવા પામી છે. આ સવારે પૂજા થઈ ગયા પછી સાંજે 4 વાગે પખાળના સમય ખોલવામાં આવે છે. ડીસા શહેરના તમામ મંદિરો ખુલ્લા છે. આજે રિસાલા મંદિરમાં ભક્તો એવું કહી રહ્યા છે કે સંચાલકો દ્વારા તાળા મારવામાં આવ્યા છે. ના, ખુલ્લું જ હોય છે, પણ અત્યારે ઓલો શણગાર કરેલો હોય અને અત્યારે લોકો આવીને પાણી ઢોળી જાય તો એ બધો માથે પડે ફૂલ ખર્ચો બીજો. એટલા માટે લોકો 4 વાગે પખાળ કરશે એટલે મંદિર ખુલશે, પછી આખી રાત ખુલ્લું રહે. ધાનેરા તાલુકા પંચાયતમાં મહિલા પ્રમુખ હોવા છતાં પણ પ્રમુખ પતિ વહીવટ કરતા હોવાની રાવ ઉઠી છે. ધાનેરા ટીડીઓની પ્રમુખ પત્નીની કામગીરી સામે ભેદી મૌન સેવાઈ રહ્યું છે. મહિલા પ્રમુખને પ્રમુખના અધિકારોથી વંચિત રાખતા પતિ શું પોતાનું શાસન ચલાવવા ઈચ્છી રહ્યા છે કે શું આ જ રીતે ભાજપનું મહિલા સશક્તિકરણ સાર્થક નીવડશે?
ધાનેરા તાલુકા પંચાયતમાં ભાજપ સત્તા સ્થાને છે. તાલુકા પંચાયતના પ્રમુખ તરીકેની જવાબદારી દક્ષાબેનને સોંપવામાં આવી છે, પણ આ મહિલા પ્રમુખ માત્ર ને માત્ર મીટિંગમાં હાજરી આપી રહ્યા છે. બાકીનું સંપૂર્ણ કામકાજ તેમના પતિ પ્રમુખની ઓફિસે બેસીને જોઈ રહ્યા છે. દિનેશભાઈ કોઈ પણ હોદ્દા વગર પણ તાલુકા પંચાયતના સર્વે સર્વો બની બેઠા છે અને પોતે પ્રમુખ છે એવો રોપ સાથે પ્રમુખની ચેમ્બર, પ્રમુખની જ ખુરશી પર બેસે છે, જે વિડીયો પણ અગાઉ વાયરલ થયો હતો. થોડાક દિવસો પહેલા યોજાયેલી તાલુકા પંચાયતની મીટિંગમાં પોતે પહેલી હરોળમાં બેઠા હતા. અહીંયા સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે શું ધાનેરાના ટીડીઓ દ્વારા આ બિનઅધિકૃત વ્યક્તિને બેસાડવાનો કોઈ હક સરકારે આપ્યો છે? અગાઉ પણ ઘણી મીટિંગમાં પ્રાંત અધિકારી, ધારાસભ્ય તેમજ ટીડીઓ સાથે મહિલા પ્રમુખની જગ્યાએ પોતે મીટિંગ કરતા જોવા મળ્યા હતા. ધાનેરાની પ્રજામાં અહીંયા સવાલ ઉભા થઈ રહ્યા છે કે તાલુકા પંચાયતના પ્રમુખ કોણ છે, દિનેશભાઈ કે પછી દક્ષાબેન? અધિકારીઓ પ્રમુખની જગ્યાએ પ્રમુખ પતિને કેમ બોલાવે છે? શું અધિકારીઓ આ પ્રમુખ પ્રતિમાં રાજકીય દબાણ સામે મૃગપેક્ષક કેમ બની ગયા છે? ગુજરાત સરકાર મહિલા સશક્તિકરણ માટે મોટા ઉપાડે જાહેરાત કરે છે, ત્યારે ધાનેરા તાલુકા પંચાયતમાં જ છેદ ઉડી રહ્યો છે. હવે જોવાનું એ રહ્યું કે નવા આવેલા મહિલા ટીડીઓ આ પ્રમુખ પતિને તાલુકા પંચાયતની પ્રમુખની ચેમ્બરમાંથી ક્યારે બહારનો રસ્તો બતાવશે, તે તો આવનારો સમય જ બતાવશે કે પછી આવી જ રીતે પ્રમુખ રાજ નહીં પરંતુ પતિ રાજ ચાલુ રહેશે. જૂનાગઢ ભવનાથ મહાદેવના સાનિધ્યમાં પૌરાણિક મેળાની રંગત બરાબર જામી છે, ત્યારે આપણી લોકપ્રિય ચેનલ અંજની ન્યૂઝમાં ગરવા ગિરનારના દર્શનાર્થે જૂનાગઢ ભવનાથની તળેટીમાં પહોંચી છે. તો ચાલો આપને પણ મહાશિવરાત્રી પર્વ નિમિત્તે કરાવીએ જૂનાગઢના ભવનાથ મેળાના અનોખા દર્શન અને તેના મહત્વ વિશે વાત કરીએ. જૂનાગઢ ગરવા ગિરનારની ગોદમાં ભવનાથ મહાદેવના સાનિધ્યમાં દર વર્ષે પૌરાણિક મેળો યોજાય છે. ભવનાથ મહાદેવનું મંદિર અને દિગંબર સાધુ તેમજ નાગાબાઓની રવેડી છેલ્લે મુરગી કુંડમાં શાહી સ્નાન કરતા સાધુઓ નજરે પડે છે. ભારતભરમાં જન્મ લેવા જેવી ભૂમિકા એવા સોરઠ પ્રદેશ કે જ્યાં પર્વતોના પિતામહ સમો ગરવો ગઢ ગિરનાર કે વાદળો સાથે વાતો કરે છે, એવા 33 કરોડ દેવી દેવતાઓને જ્યાં વાસ છે, તેવા ભવનાથ 52 વીર અને 84 સિદ્ધ સોરઠ જોગણીઓ જ્યાં બેસણા છે, તેવા ગિરનારની ગોદમાં શ્રી ભવનાથ મહાદેવના સાનિધ્યમાં મહાવદ નોમથી જ 5 દિવસ દરમિયાન મહાશિવરાત્રીનો ભવ્ય મેળો ભરાય છે. ગુજરાતભરમાં અસંખ્ય મેળા ભરાતા હશે, જેમાં મહાશિવરાત્રીના મેળાનું તો અનેરું જ મહત્વ છે. દેશભરમાં મેળાઓનું અનેરું સ્થાન સંતો મહંતો જતી છતી અને ઓલિયાથી સોરઠ ધરા પર નાના મોટા અનેક મેળા ભરાય છે. તેમાં સમગ્ર દેશમાં અકેદું સ્થાન ધરાવતા 2 મોટા મેળાઓ ભરાય છે, જેમાં એક મહાશિવરાત્રીનો મેળો અને બીજો માધવપુર ઘેડ ખાતે ઉજવાતો શ્રી કૃષ્ણ અને રૂકમણીના લગ્ન સમો માધવરાયજીનો મેળો. ગરવા ગિરનારની ગોદમાં ભવનાથ મહાદેવના સાનિધ્યમાં ઉજવાતો મહાશિવરાત્રીનો મેળો આ મેળા જેટલું જ અથાગ ગિરનારની પરિક્રમા લઈ જાય છે. મહાશિવરાત્રી મેળો અને પરિક્રમા લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ મહાશિવરાત્રીના મેળાને મિની કુંભ સમાન ગણવામાં આવે છે. જ્યારે મહાશિવરાત્રી મેળામાં આથમતી સંધ્યાએ જીવ શિવની ઉપાસના કરવાની શુભ ભાવનાથી જોડોલ મેળો એટલે કે હર હર મહાદેવનો મહાશિવરાત્રીનો મેળો. જૂનાગઢ જિલ્લામાં આમ તો અડધો ડઝન જેટલા મેળા ભરાય છે, તેમાં ગિરનારની છત્રછાયામાં મહાશિવરાત્રીનો મેળો ગરવા ગિરનારની ગોદમાં ભવનાથ મહાદેવના સાનિધ્યમાં પ્રતિવર્ષ મહાવદ નોમથી મહાવદ તેરસ સુધી શિવરાત્રી મેળો યોજાય છે. અંદાજે 58 હેક્ટર જમીનની વિશાળ જગ્યામાં 100થી વધુ ઉતારા અન્નક્ષેત્રમાં ભોજન ભજન અને ભક્તિની રમઝટ બોલાય છે, જેને ધ્યાનમાં લઈને દ્વારા પાણી લાઇટ પ્લોટની ફાળવણીની કામગીરી હાથ ધરવામાં આવે છે. મેળામાં સાધુ સંસારીમાં સરખો ઉત્સાહ જોવા મળે છે. મેળામાં નાગા સાધુ સંતો અને સંસારી મેળામાં મોજ શોખથી ભજનની મોજ માણે છે. ખાણીપીણીનો આસ્વાદ મસ્ત મનોરંજન માણવા ઉમટી પડે છે, જ્યારે સાધુ સંતો અલખની આરાધનાની ધૂણી ધખાવતા અંતરમાં ગરકાવ થઈ જાય છે. રાત્રે ભજન ભક્તિની આરાધના સાથે શિવમય બની જાય છે.
તો મેળાનું મુખ્ય આકર્ષણ કેન્દ્ર નાગા બાવાનું સરઘસ એટલે કે રવેડી અતિ પૌરાણિક એવા મહાશિવરાત્રીનો મેળો 6 દિવસ સુધી રંગત જમાવી જાય છે. તેમાં સમગ્ર દેશભરના સાધુ સંપ્રદાય સાધુ સંતો પધારશે અને મેળાનું મુખ્ય આકર્ષણ નાગા બાવા છે. મેળાના અંતિમ દિવસે મહાશિવરાત્રીના દિવસે નાગા બાવાનું સરઘસ રવેડી સ્વરૂપે નીકળે છે, જેમાં નાગા બાવા અંક કસરતના દાવ, તલવારબાજી, ઇન્દ્રિય દ્વારા જીપ ખેંચે છે અને સરઘસમાં જોવા મળતા હોય છે. તે વેળાએ નાગા બાવાના દર્શનાર્થે ખૂબ જ ઘસારો થાય છે. રાત્રિના 12ના ટકોરે ભવનાથ મંદિર ખાતે મુરગી કુંડમાં સ્નાન કરે છે. તે દરમિયાન લોકવાયકા મુજબ મુરગી કુંડમાં સ્નાન વિધિ બાદ આખા નાગા સાધુ સંતો ગણતરીની મિનિટોમાં જ ક્યાંક અદ્રશ્ય થતા જાય છે. રાત્રિના ભગવાન ભોળાનાથની આરતી વિધિ થાય છે. બાદ દર્શનાર્થે ભાવિકોની ભીડ થાય છે અને સમગ્ર વાતાવરણ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠે છે. અને લોકવાયકા મુજબ અવસ્થામાં બલિરાજ ગોપીચંદ રાજા ભરથરી, પરશુરામ વિભીષણ અસ્વસ્થામાં અમૃતવમ મહાપુરુષો મહાશિવરાત્રીની રાત્રે સ્નાન વિધિમાં પધારતા હોવાની માન્યતા રહેલી છે. ભગવાન ભોળાનાથની રાત એટલે કે ભાંગ તો હોય જ અને શિવરાત્રીના દિવસે શિવજીની ભાંગ લેતા લોકોની પડાપડી થાય છે. તમામ ઉતારુ એમાં સાધુ સંતોના ડેરામાં 2 દિવસ અગાઉથી જ ભાંગની તૈયારી ચાલુ થઈ જાય છે. ભાંગ માટે કાજુ, બદામ, પિસ્તા, એલચી, કેસર, દ્રાક્ષ સાથે અન્ય સૂકા મેવાઓ, ગાંજો લઢાય છે અને આ લઢાયેલા અર્કમાં દૂધ ભેળવી ભાંગ બનાવવામાં આવે છે. ત્યારે શિવરાત્રી મેળા અને પ્રત્યેક શિવ મંદિરોમાં અચૂક ભાંગની પ્રસાદી અપાય છે. શિવરાત્રી મેળા દરમિયાન ભારતી આશ્રમે ખ્યાતનામ કલાકારો દ્વારા સંતવાણીના વિવિધ નામાંકિત કલાકારો દ્વારા રસ્તરબોર્ડ કરવામાં આવે છે. ત્યારે સમગ્ર વ્યવસ્થામાં તંત્ર દ્વારા જાળવવામાં આવે છે અને યાત્રિકોને કોઈ મુશ્કેલી પડે નહીં તેની કાળજી પણ લેવાય છે. ત્યારે આ નાગા બાવાના મેળાના દર્શન કરવા એક અનન્ય લાહવો બની રહે છે. પાટણનું મુળેશ્વર મહાદેવનું મંદિર શ્રદ્ધાળુ માટે આસ્થાનું કેન્દ્ર છે. 1000 વર્ષ પહેલા રાજા મૂળરાજ સોલંકીએ આ મંદિરની પ્રતિષ્ઠા કરાવી હોવાના કારણે મુળેશ્વર મહાદેવ નામ પડ્યું. સરહદી સુઈગામ તાલુકાના છેવાડાના રણની કાંધીને અડીને આવેલા પાટણ ગામ નજીક લોકોની આસ્થાના કેન્દ્ર સમાન મુળેશ્વર મહાદેવનું મંદિર શોભી રહ્યું છે. તેના ઇતિહાસ તરફ એક નજર કરીએ તો પાટણપતિ રાજા મૂળરાજ સોલંકીએ 1000 વર્ષ પહેલા બંધાવેલું અને પ્રતિષ્ઠા કરેલી હોવાની માન્યતા છે. જે તમામ સમાજના લોકો ભગવાન શિવના દર્શન માટે મોટી સંખ્યામાં ઉમટી પડે છે અને આસ્થાથી પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે. સુઈગામ તાલુકાના ભારત પાક બોર્ડર નજીક છેવાડાના રણની કાંધીને અડીને આવેલા પાટણ ગામની પશ્ચિમમાં તળાવ કિનારે ઐતિહાસિક મુળેશ્વર મહાદેવનું ભવ્ય મંદિર આવેલું છે. આ મંદિર 10મા શેકામાં મૂળરાજ સોલંકીએ બંધાવ્યું હોવાનું કહેવાય છે. લોક માન્યતા મુજબ અહીં વિશાળ જાડી જંગલ હોય અને આજુબાજુના ગામના માલધારી પશુપાલકો પોતાના ગાય ભેંસોને ચરાવવા માટે છૂટી મૂકી દેતા. એમાં છૂટી ફરીને ચરતી ગાયો પૈકી એક ગાયનું દૂધ દરરોજ કોઈ દોહી જતું હોવાથી એક વખત ગોવાળે ગાયોને ચોરી છુપીથી પીછો કર્યો. તે સમયે ગાયના આંચળમાંથી જમીન પર દૂધની શેરો છૂટી જોઈ ગોવાળ તો દંગ જ રહી ગયો. અહીંયા શિવરાત્રીનો બહુ મોટો મહિમા છે. દૂર દૂરથી લોકો દર્શન માટે આવે છે. અમુક લોકોને કુળમાં એવી હોય છે પ્રસાદી કરવાની કે લોકોને ને નાના બાળકોની ગદરચોટી અહીં ઉતરે છે. ત્યાં અહીં કંજાર કરવામાં આવે છે, ચૂરમું બનાવવાનું હોય છે, પછી લાડુનો પ્રસાદ અને અહીં છે ને શિવરાત્રીનો અહીંયા પ્રસાદ પણ મળે છે બધા લોકોને. જે આવે દર્શન માટે દૂર દૂરથી લોકો આવે છે, બહુ અરખે આવે છે અને ભોળાનાથના દર્શન કરીને જાય છે. અને આનો બહુ મોટો મહિમા છે અને બહુ લોકો એટલા બધા અહીં આવે છે. બહુ મોટો મેળો ભરાય છે અને અહીં બહુ જ અહીંયા સગવડ પણ સારી છે. આ મુળેશ્વર મહાદેવના મંદિર વિશે આછો ખ્યાલ થોડો આપને આપી શકું કે હજારો વર્ષ પહેલા મૂળરાજ સોલંકીનું ગુજરાતમાંથી રાજ હતું. મૂળરાજ સોલંકી રાજા હતો, શિવ ભક્ત હતો અને એની પોતાની ભૂમિની હદ હતી. ત્યાં દરેક હદ ઉપર એને શિવાલય બંધાયા અને શિવાલયના અત્યારે શિવરાત્રીના દિવસે રાત્રિઓ 3 હોય, શિવરાત્રી હોય, નવરાત્રી હોય, મહારાત્રી હોય, કાલરાત્રી હોય. એમાં આજનો શિવરાત્રીનો શુભ દિવસ અને અનેક ગામોગામથી બહુ દૂર દૂરથી અહીંયાથી યાત્રાળુઓ ભગવાન શિવાલયના દર્શન કરવા માટે મુળેશ્વરના આવતા હોય અને એના લીધે અહીંયા કને બોર્ડરનું ગામ, ગુજરાતનું છેવાડું ગામ આર્યું, પાકિસ્તાનની સરહદ નજીક આવેલો હોતા
અહીંયા આટલી પબ્લિકનો કદાચ જો ઘેરાવો રહેતો હોય તો એ ભગવાન મૂળેશ્વર દાદાની મહેર ગણાય અને એની કૃપા ગણાય. અહીંયાથી કઈ દુશ્મનો પાકિસ્તાન સાઈડમાંથી આપણને કદાચ વિનાશ કરવા માટે વિચાર કરી રહ્યા હોય, પણ આની દયાથી આ આખો વિસ્તાર કોઠો આપણે સુરક્ષિત એ મોટી મહેર ભગવાન મૂળેશ્વર દાદાની. મંદિર છે બંધાયેલું બહુ થોડી વખતનું, બહુ વેળા જેવું રહેશે, બહુ ભીડ રહેશે. રાતે ડાયરો, ભજન, સત્સંગ એવું બહુ રહેશે. અમે પણ દૂરથી આવેલા છીએ. અમે અહીંના વતની નથી, અમે છીએ પણ 35-40 કિલોમીટર દૂરના છીએ. અમે બહુ વસ્તી આવે છે અને મેળા જેવું રહેશે. જે ઘટના બીજા દિવસે પણ બની. આ આશ્ચર્યજનક ઘટના અંગેની વાત ગોવાડી ગામમાં જઈ કરતા બુદ્ધિજીવી માણસોએ વિચાર્યું અને નક્કી કર્યું કે જગ્યા પર શિવલિંગ હોવું જોઈએ. આ વાત ગામમાં ફેલાતા ગામ લોકોએ તે સ્થળ જઈ ખોદતા 7 ફૂટ નીચેથી સ્વયંભૂ શિવલિંગ નીકળ્યું. આ અંગેની વાત પાટણ નરેશ મુળરાજ સોલંકીને થતા તેમને પાટણની મુલાકાત લઈ ત્યાં વિશાળ શિવાલય બનાવડાવ્યું અને શાસ્ત્રોક્ત વિધિ મુજબ શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરાવતા શિવાલય મૂળેશ્વર મહાદેવના નામે પ્રસિદ્ધિ પામ્યું. અહીંયા હડંબા વન હતું અને અમને જે હતું ત્યારે લડાઈ યુદ્ધ થતા એ વખત અમને રાજાની કાયમ હાર થતી હતી. એ વખતમાં એણે તપાસ કરાવી કે મૂળરાજ કે અમારી હાર કઈ રીતે થાય છે. મમ્મી અને માતાજી વરવડી પ્રસન્ન હતી. પછી એણે તપાસ કરતો અહીં કોરેટી ગામ છે, કોરેટીની એક ગાય અહીં આવી અને એનું દૂધ નીકળી જતું હતું. ગુવાતીને કીધું ગાય તો ધોઈ નાખે છે કે હું ધોતો નથી. તપાસ કરી એ જગ્યાએ જોયો તો અપૂજ્ય શિવની પીંડી નીકળી. પછી ત્યાં મહારાજાને ખબર આવી. મહારાજાએ યુદ્ધ કરવા તૈયાર થઈ ગયા. પછી એમની હાર થઈ ગઈ હોમાવાળા કે જો માતાજીને કીધું તો મને પ્રસન્ન થયેલી હતી ને, પ્રસન્ન થયેલી હતી પણ આ તો શિવ હોમા આવ્યા. શિવ આવ્યા એટલે મારું પણ ચાલે નહીં. પછી એમને મૂળરાજ સોલંકીએ પ્રતિજ્ઞા લીધી કે હું મંદિર બનાવ્યું. આ મંદિરના પથ્થરો પાકિસ્તાનમાં જતા રહ્યા તો આરસનો બનાવવાનું હતું, એવું પથ્થરનું બનાવ્યું. પાટણ નામનું ગામ આવેલું છે. એ ગામ અહીંયા મૂળરાજ મૂળેશ્વર મહાદેવ નામે અહીંયા પ્રખ્યાત છે. તે આપણી રાજ્યની સરહદ ઉપર વસેલું છે. 1400 વર્ષ જૂનું આ મંદિર છે એવું અહીંયાના લોકોનું કહેવામાં આવેલું છે. અહીંયા દૂર દૂરથી લોકો માનતા કે શ્રદ્ધાઓ પૂરી કરવામાં આવે છે. અહીંયા શિવરાત્રિના દિવસનો અનેરો મહિમા છે. લોકો અહીંયા દૂર દૂરથી માનતાઓ પૂરી કરવા માટે આવે છે. અહીંયાના કાર્યકરો બી અહીંયાનો બેડો સારી રીતે પાર પાડે છે. લોકોને જમણવાર બી આપે છે, પ્રસાદ બી આપે છે. જેને ઉપવાસ હોય એના માટે બી અલગ સુવિધા અને અહીંયાની સુવિધા બી સારી છે. કહેવાય છે કે સુઈ ગામના રાજાના વહીવટદારોના ત્રાસથી પીડિત પાડણના રાજા પટેલ નામના ખેડૂતે અહીં કમળ પૂજા કરતા આગલા જન્મે સુઈ ગામના રાજઘરાનામાં તેમનો જન્મ થયેલો. 11 વર્ષ પોતાના પૂર્વજન્મની નિશાનીઓ બહાર કાઢી પ્રમાણ પણ આપ્યું હતું, જેઓ રાયસિંહજી ચૌહાણ તરીકે ખ્યાતિ પામ્યા અને આજીવન દરરોજ મૂળેશ્વર મહાદેવની પૂજા કરી હતી. ગુજરાતના અન્ય દેવ મંદિરોની જેમ મૂળેશ્વર મહાદેવનું મંદિર પણ વિવિધ ધર્મીઓના આકર્ષણનો ભોગ બન્યું હતું. પરંતુ કહેવાય છે કે વિવિધ ધર્મીઓ મંદિરમાં પ્રવેશ કરે તે પહેલા પાડાનું રૂપ ધારણ કરી વિધર્મીઓ સૈનિકો ખતમ બોલાવી સૈન્યને ભગાડી મંદિરની ગરિમા જાળવી હતી અને ત્યારથી ગામનું નામ પાડણ પડ્યું હોવાની માન્યતા પણ છે. શ્રદ્ધાળુઓના જણાવ્યા મુજબ મૂળેશ્વર મહાદેવના અનેક પરચા છે. થોડા વર્ષ પહેલા મંદિરના કલરકામ માટે મંદિર પર ચડેલો એક વ્યક્તિ મંદિર પરથી પડી ગયો હોવા છતાં તેને કોઈ જ ઈજા નહોતી થઈ અને સરહદી વિસ્તારના લોકોમાં આસ્થાનું કેન્દ્ર ગણાતા મૂળેશ્વર મહાદેવના મંદિરે શ્રાવણ માસમાં દર સોમવારે ભક્તો વિશાળ સંખ્યામાં દર્શન કરવા આવે છે અને આ યથાશક્તિ પૂજા કરે છે. અહીં માનેલી માનતાઓ ભગવાન મૂળેશ્વર પૂરી કરે છે. જૂના વખતમાં એક જંગલ હતું અને જોડે કોરેટી ગામ હતું. કોરેટી ગામની ગાયો અહીંયા તલાવ હતું, એ પીવા આવતી. એની સાથે રબારી લોકો ચારવા આવતા. હવે એવામાં એક ગાય હોય એટલે એનું દૂધ આ દોવાઈ જતું. એટલે એ મહારાજની ગાય હતી, બ્રાહ્મણની. એટલે બ્રાહ્મણે ગોવાળને કીધું કે તું ગાય દોઈ લેશે, બરાબર. એટલે રબારી સાચો હતો કે ભાઈ હું ગાય દોતો નથી, તમે આવી અને તપાસ કરો. તો હાથે હાથે બ્રાહ્મણ પણ આવી આવ્યો. આ તલાવ કિનારે ગાય પી અને ઝાડીમાં ગઈ અને ઝાડીમાં ગઈ અને પાછળ બ્રાહ્મણ અને ગોવાળ પણ ગયા.
તો એ જગ્યાએ ગાય દૂધ વરસાવતી હતી વાંચોળાનું, તો અમને લાગ્યું કે અમારે આ દૂધનો વાંચ જાય છે, એટલે તપાસ કરતા નીચે શંકર ભગવાનની પિંડી નીકળી અને આનું નામ દુધેશ્વર મહાદેવ પાડ્યું. અને મૂળરાજ સોલંકી 942માં ઈસવીસન 942માં પાટણની ગાદીએ બેઠા. એમને રાલાખાને જીતવા માટે અપૂજ મહાદેવની જરૂર હતી, એટલે તપાસ કરતા અહીં આપણે અપૂજ મહાદેવની અહીં પોતે આવ્યા, અહીં મહાદેવની પૂજા કરી અને અહીંથી લક્ષર લઈને કેરાકોટ રાલાખાનું રાજદૂત કચ્છમાં ત્યાં ગયા અને એમનો વિજય થયો. અને એમણે પછી આ દુધેશ્વરની જગ્યા બાજુ છે ને આ નવું સ્થાપના કરી મૂળેશ્વર મહાદેવની, અને ત્યારથી હજારો વર્ષથી આ મંદિર પ્રખ્યાત છે અને આ ઐતિહાસિક મંદિર છે. બનાસકાંઠા જિલ્લાના સોઈગામ તાલુકામાં પાટણ ગામે શ્રી મૂળેશ્વર દાદાનું મંદિર આવેલું છે. અને વાત કરવામાં તો મૂળરાજ સોલંકીયા મંદિરની બાંધકામ કર્યું હતું અને અહીંયા મહાશિવરાત્રી નિમિત્તે મોટો લોકો વધારે આવે છે અને અહીં ઘોડાપુર ઉમટી ઉઠે છે. અને પાકિસ્તાન બોર્ડરની નજીક આવેલું પાટણ ગામ છે અને અહીં મહાશિવરાત્રી નિમિત્તે રાત્રે મોટો ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવે છે. અહીં માનેલી માનતાઓ ભગવાન મૂળેશ્વર પૂરી કરે છે તેવી લોકોની પ્રબળ આસ્થા જોડાયેલી છે. મહાશિવરાત્રીએ અહીં ભવ્ય સંતવાણી કાર્યક્રમ પણ રખાય છે. ઉપરાંત મહાશિવરાત્રીમાં દિવસે ભવ્ય લોકમેળો યોજાય છે, જ્યાં તમામ સમાજના લોકો મૂળેશ્વર મહાદેવના દર્શન કરી મેળાની મોજ લે છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. મહત્વપૂર્ણ સમાચારો અને ન્યૂઝ અપડેટ માટે આપ જોતા રહો અંજની ન્યૂઝ. મને આપશો રજા. નમસ્કાર.